નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું વરડા શીતલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ની અંદર ક્યુ ફોર ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન માટે ક્યુ એનો અભ્યાસ કરવાના છીએ. પ્રશ્ન માટે ક્યુ એટલે કે પ્રશ્ન, ક્વેશ્ચન, સવાલ, પ્રશ્ન માટે ક્યુ. તો આ જે પાઠનો છે એનો અભ્યાસ કરવાનો છે, તો એ પહેલા આપણે એના સ્પેલિંગ લખીએ કે જેથી કરીને ભાષાંતરમાં સમજણ પડે. તો એક્ટિવિટી 1 એના સ્પેલિંગ ઇમેજનરી એટલે શું થાય? કાલ્પનિક, કલ્પના કરવી. ઇમેજનરી એટલે કાલ્પનિક. ઇન્ટરવ્યુ એટલે કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે, ઇન્ટરવ્યુ એ પણ થાય. અને ઇન્ટરવ્યુ એટલે પ્રત્યક્ષ મુલાકાત. ઇન્ટરવ્યુ એટલે પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત. પ્રત્યક્ષ મુલાકાત. ફેમસ એટલે શું થાય? જાણીતા, પ્રખ્યાત. જાણીતા. એસ્ટ્રોનોટ એટલે શું થાય? અવકાશ યાત્રી. અવકાશ યાત્રી. પછી ઇન પેડ્સ એટલે કે જોડી. ઇન પેડ્સ એટલે જોડીમાં અથવા તો જોડી. ડ્રામેટાઇઝ એટલે કે ભજવવું, નાટક ભજવવું, ડ્રામા. ડ્રામેટાઇઝ એટલે કે નાટક ભજવવું. પ્રોગ્રામ એટલે શું થાય? કાર્યક્રમ. નાઇસ મીટિંગ યુ એટલે કે તમને મળીને આનંદ થયો અથવા તો તને મળીને આનંદ થયો. નાઇસ મીટિંગ યુ તમને મળીને આનંદ થયો, આપને મળીને આનંદ થયો. તમને મળીને આનંદ થયો. ફ્લાઇટ એન્જિનિયર એટલે કે ઉડ્ડયન. ફ્લાઇટ એન્જિનિયર એટલે કે ઉડ્ડયન ઇજનેર. જે હવામાં જે આવે એ ઉડાડે એટલે કે ઉડ્ડયન ઇજનેર. ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક. ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ઉપાધિ, પદવી. સ્પેસ એટલે અવકાશ. આઈડિયલ એટલે શું થાય? મૂર્તિ. ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપવી. પ્રેરણા આપવી. કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે મૂળ દેશ.
country of origin. મૂળ દેશ. In fact એટલે કે હકીકતમાં. ટેકનોલોજી એટલે કે યંત્ર વિજ્ઞાન. યંત્ર વિજ્ઞાન. તો અહીંયા આપણે ક્યુ ફોર ક્વેશ્ચન ની અંદર આપણે શબ્દાર્થ જોયા સ્પેલિંગ કે જેમાં ઇમેજનરી એટલે કાલ્પનિક, ઇન્ટરવ્યુ એટલે મુલાકાત, પ્રત્યક્ષ મુલાકાત, ફેમસ એટલે જાણીતા અથવા તો પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી, ઇન પેર્સ એટલે કે જોડીમાં, ડ્રેમેટાઇઝ એટલે કે નાટક ભજવવું, પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ, નાઇસ મીટિંગ યુ તમને મળીને આનંદ થયો અથવા તો આપને મળીને આનંદ થયો, ફ્લાઇટ એન્જિનિયર એટલે કે ઉડ્ડયન ઇજનેર, ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ઉપાધિ, સ્પેસ એટલે કે અવકાશ, આઈડિયા એટલે મૂર્તિ, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી, કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે મૂળ દેશ, ઇનફેક્ટ હકીકતમાં, ટેકનોલોજી એટલે કે યંત્ર વિજ્ઞાન. તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 1 ના સ્પેલિંગ જોયા. હવે આપણે ક્યુ ફોર ક્વેશ્ચન એ પાઠનું આપણે ભાષાંતર કરીશું. તો સૌપ્રથમ બધા બુકમાં ધ્યાન આપો જેથી કરીને તમને ભાષાંતરમાં ખબર પડે. તો એક્ટિવિટી 1. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. અહીં એક કાલ્પનિક મુલાકાત, પ્રત્યક્ષ મુલાકાત આપેલી છે. કોની? ફેમસ એટલે કે જાણીતા, પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે કે અવકાશયાત્રી. કોણ? સુનિતા વિલિયમ્સ. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને શાંતિથી સાંભળો. રીડ ઇટ. વાંચો. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રેમેટાઇઝ ઇટ. જોડીમાં કામ કરો. ડ્રેમેટાઇઝ એટલે કે ભજવો અને એને ભજવો. જોઈએ આપણે સૌપ્રથમ ઇન્ટરવ્યુઅર એટલે કે પ્રશ્ન પૂછનાર. પ્રશ્ન પૂછનાર સુનિતા વિલિયમ્સને શું પ્રશ્ન પૂછે છે? પહેલો કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછ્યો કે હેલો સુનિતા, શ્રીમતી સુનિતા વિલિયમ્સ, અમારા પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ. સુનિતા વિલિયમ્સ સેઝ હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો કે હેલો, નાઇસ મીટિંગ યુ એટલે કે આપને મળીને પણ આનંદ થયો. નાઇસ મીટિંગ યુ એટલે કે શું થાય? આપને મળીને આનંદ થયો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુ પ્રશ્ન પૂછનારે ફરી પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં કામ, વર્ક એટલે કામ કરો છો? તો સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. હું નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું. ફ્લાઇટ એન્જિનિયર એટલે શું થાય? ઉડ્ડયન ઇજનેર. ઇન્ટરવ્યુઅર સેઝ વેર યુ બોર્ન. વેર એટલે ક્યાં, તમારો જન્મ ક્યાં થયો હતો? બોર્ન એટલે કે જન્મ. સુનિતા વિલિયમ્સ સેઝ ઓહિયો. સુનિતા વિલિયમે જવાબ આપતા કહ્યું કે મારો જન્મ ક્યાં થયો? ઓહિયોમાં. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછ્યો કે તમારી જન્મ તારીખ કઈ છે? ડેટ ઓફ બર્થ કઈ છે? સુનિતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965. મારી જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1962. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. પ્રશ્ન પૂછનારે ફરી પ્રશ્ન પૂછ્યો સુનિતા વિલિયમ્સને કે તમે તમારા ગેટ એટલે કે મેળવ્યું, તમે તમારા સ્નાતકની ઉપાધિ, ગ્રેજ્યુએશન તમે તમારું ક્યાં કર્યું? વહેર એટલે ક્યાં કર્યું? સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મેં મારા સ્નાતકની ઉપાધિ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવી. Interviewer says which special items did you bring with you in the space first time? પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછ્યો કે તમે કયા પ્રકારની, which એટલે કે કયા પ્રકારની ચોક્કસ આઇટમો એટલે કે વસ્તુઓ
બ્રિંગ એટલે કે જોડે, સ્પેસ એટલે કે અવકાશ. તમે જ્યારે સૌ પ્રથમ અવકાશમાં ગયા પ્રથમવાર ત્યારે તમે તમારી જોડે શું લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ says the Bhagavad Gita, a small ideal of Ganesha and a letter written in Hindi by my father. સુનિતા વિલિયમે જવાબ આપતા કહ્યું કે એક ભગવદ્ ગીતા, ગણપતિની નાની મૂર્તિ અને મારા પપ્પા દ્વારા લખાયેલો હિન્દીમાં પત્ર. Interviewer says, who inspired you in your life and work? પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછ્યો કે તમને તમારા જીવન અને કાર્યમાં ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપી. તમને તમારા જીવન અને કાર્યમાં કોણે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ says, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમે જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી. Interviewer says, what is your country of origin? પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછ્યો કે તમારું મૂળ દેશ કયો છે? કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે મૂળ દેશ. સુનિતા વિલિયમ્સ says, ઇન્ડિયા. સુનિતા વિલિયમે જવાબ આપતા કહ્યું કે ભારત. In fact, my father દીપક પંડ્યા is from ગુજરાત. ખરેખર મારા જે પપ્પા છે દીપક પંડ્યા એ ક્યાંના છે? ફ્રોમ ગુજરાત એટલે કે ગુજરાતના છે. તો અહીંયા જે આ પાઠ છે એમાં એક્ટિવિટી 1 ની અંદર પ્રત્યક્ષ મુલાકાતથી સુનિતા વિલિયમ્સની કાલ્પનિક મુલાકાત, ઇન્ટરવ્યુએ પ્રશ્ન પૂછ્યા અને સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યા એનું આપણે ભાષાંતર કર્યું અને તમે આ સ્પેલિંગ સમજશો તો જેથી કરીને તમને આ ભાષાંતર સમજણ પડે. તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 1 પૂરી થાય છે. હવે પેજ નંબર 2 એની અંદર સૌપ્રથમ વર્ક ઇન પેડ્સ એટલે કે જોડીમાં કામ કરો. ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. જે રીતે સુનિતા વિલિયમ્સને પ્રશ્ન પૂછવામાં આવ્યા એ રીતે તમે તમારા મિત્રને, ફ્રેન્ડ એટલે કે મિત્રને આવા પ્રશ્ન પૂછીને અહીંયા લખી શકો છો. એ તમારે એક્ટિવિટી જાતે કરવાની છે. હવે આપણે પેજ નંબર 2 ની અંદર એક્ટિવિટી નંબર 2A જોઈશું. તો એક્ટિવિટી નંબર 2 જોઈએ આપણે સૌપ્રથમ. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ધ ટ્રુ ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આપેલા વાક્યમાં જે જે પ્રશ્નનો જવાબ મળતો હોય એમાં તમારે શું કરવાનું છે? સાચું કરવાનું છે. બરાબર? તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન શું છે. જો આપણે પ્રશ્ન આપ્યો છે, નીચે 3 ઓપ્શન આપ્યા છે, એમાં પણ પ્રશ્ન છે. એ જે પ્રશ્નનો જવાબ ઉપરના પ્રશ્નમાં મળતો હોય તો શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. Sunita Williams stayed in the space for 36 days. સુનિતા વિલિયમ સ્પેસમાં એટલે કે અવકાશમાં 36 દિવસ રોકાયા હતા. તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે એ વિભાગમાં શું આપ્યું છે? Where did she stay? તે ક્યાં રોકાણા હતા? તો પહેલા પ્રશ્નમાં જવાબ મળી જાય છે. જો તમે શું આવે? In the space. તો એ વાક્યમાં શું કરવાનું છે? સાચું. એ જ રીતે બીજો પ્રશ્ન છે who stayed in the space. સ્પેસ એટલે કે અવકાશમાં કોણ રોકાણું હતું? તો આપણને જવાબ મળી જશે. કોણ? સુનિતા. સુનિતા વિલિયમ્સ. અને બી વિભાગમાં શું આવશે? સાચું. એ જ રીતે સી છે કે for how many days did she stay in the space? કેટલા દિવસ માટે રોકાણા હતા? તો 36 દિવસ. 36 days. તો સી માં પણ આપણે શું કરવાનું છે? સાચું. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે કે the theater was first developed in Greece.
in Greece as a part of religious view. Religious એટલે કે ધાર્મિક પ્રસંગો દર્શાવવાના ભાગરૂપે ગ્રીસમાં સૌપ્રથમ સિનેમા હોલ સ્થાપવામાં આવ્યો હતો. તો પહેલો પ્રશ્ન શું છે? વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? ગ્રીસમાં શું સ્થાપવામાં આવ્યું હતું? તો શું સ્થાપવામાં આવ્યું હતું પહેલા પ્રશ્નમાં? તો ધ થિયેટર. આ પ્રશ્નનો જવાબ અહીંયા મળી જાય છે પ્રશ્નમાં. તો એ માં શું કરવાનું છે? સાચું. પછી બીજું છે why was the theater developed? શા માટે થિયેટર સ્થાપવામાં આવ્યું હતું? શા માટે? રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિક પ્રસંગો દર્શાવવાના ભાગરૂપે સ્થાપવામાં આવ્યું હતું. એટલે બી માં પણ શું આવશે? સાચું. એ જ રીતે ત્રીજું છે where did the first theater develop? પહેલું થિયેટર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો ક્યાં? ગ્રીસમાં. તો સી માં પણ શું આવશે? સાચું. ત્રીજો પ્રશ્ન જોઈશું કે the first newspaper advertisement appeared on the back page. ત્રીજો પ્રશ્ન શું છે કે the first newspaper એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત. એડવર્ટાઇઝમેન્ટ અપિયર એટલે કે દેખાડવું, બતાવવું. અપિયર ઓન ધ બેક પેજ. બેક પેજ એટલે કે પાછળનું પેજ. બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર in 1625. જોઈએ આપણે the first newspaper advertisement appeared on the back page of London newspaper in 1625. વર્તમાન પત્રની સૌથી પહેલી જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત લંડનના વર્તમાન પત્રના બેક પેજ એટલે કે પાછળના પેજ પર 1625 માં છપાઈ. તો પહેલો પ્રશ્ન આપણને શું આપ્યો છે? when did the first newspaper advertisement appear? ક્યારે પહેલી જાહેરાત છાપવામાં આવી? તો છાપવામાં આવી હતી ત્યારે 1625 માં. તો પહેલા પ્રશ્નનો જવાબ મળે છે. તો એમાં એક ની અંદર શું કરવાનું છે? સાચું. પછી બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં who gave the advertisement in 1625? કોણે આપી હતી જાહેરાત? તો આ પ્રશ્નનો જવાબ અહીંયા મળતો નથી એટલે અહીંયા આપણે કંઈ કરશું નહીં. હવે સી જોઈએ. સી પ્રશ્નમાં શું છે કે where did advertisement appear in the London newspaper? લંડનના વર્તમાન પત્રમાં ક્યાં જાહેરાત સ્થાપવામાં આવી હતી? તો બેક પેજ એટલે કે પાછળના પેજ ઉપર. એટલે સી ઉપર પણ શું આવશે? સાચું. હવે ચોથો પ્રશ્ન જોઈએ કે કિરણ બેદી is the first woman IPS officer of India. Kiran Bedi is the first woman IPS of India. કિરણ બેદી ભારતની પહેલી મહિલા IPS ઓફિસ અધિકારી છે. તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે who is the first woman IPS officer of India? ભારતની પહેલી મહિલા IPS ઓફિસ અધિકારી. IPS અધિકારી કોણ છે? તો કિરણ બેદી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ મળે છે. તો એની અંદર શું આવશે? સાચું. હવે બી જોઈએ. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો કિરણ બેદી કોણ છે? IPS ઓફિસર. આ પ્રશ્નનો પણ જવાબ મળે છે. તો બી માં પણ શું આવશે? સાચું. સી પ્રશ્ન જોઈએ. when was કિરણ બેદી selected as an IPS officer? કિરણ બેદીની IPS ઓફિસ તરીકેની પસંદગી ક્યારે પસંદગી થઈ હતી? તો ક્યારે એ આપણને મેન્શન કર્યું નથી પ્રશ્નમાં. તો સી ની અંદર કઈ આવશે નહીં. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધી was born in Porbandar on 2nd October 1869. મહાત્મા
was born in Porbandar on 2nd October 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તો પહેલો પ્રશ્ન છે, when did મહાત્મા ગાંધી go to દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો આ પ્રશ્નમાં એવું મેન્શન એટલે કે કીધું નથી કે ક્યારે ગયા હતા દિલ્હીમાં, તો એની અંદર કઈ આવશે નહીં. પછી બીજો પ્રશ્ન જોઈએ, where was મહાત્મા ગાંધી born? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો પોરબંદરમાં, ઇન પોરબંદર. આ પ્રશ્નનો જવાબ મળી રહેશે, તો બી ની અંદર સાચું આવશે. અને ત્રીજો પ્રશ્ન છે કે what is the birth date of મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ હતી? 2nd ઓક્ટોબર 1869. સીમાં પણ શું આવશે? સાચું. તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 2 અહીંયા પૂરું થાય છે. આઈ હોપ તમને સમજણ પડી હશે. એટલે અહીંયા આપણે એક્ટિવિટી 2A પૂરી કરી. હવે લેસનની અંદર તમારે હું જે કહું એ તો લખવાનું રહેશે. એક્ટિવિટી નંબર 2A અત્યારે કરાવી એકવાર પેજ નંબર 2 ઉપર. પેજ નંબર 2 પર આપેલ એક્ટિવિટી 2A એકવાર અને સ્પેલિંગ એકવાર લખવાનું. એટલે એક્ટિવિટી 2A અને આજે લખાવેલા સ્પેલિંગ તમારે એકવાર લખવાના છે, જેથી કરીને તમને આખો પાઠ સમજાય. આઈ હોપ તમને સમજણ પડી હશે. તો અહીંયા આપણે આ ટોપિક એક્ટિવિટી નંબર 2A અને પાઠ કલ્પના સુનીતા વિલિયમ્સનો પૂરો થાય છે. થેન્ક યુ.